ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। આજે તો અમે જઈએ ગિરનાર। પહોંચી ગયા અમારા માસીના ઘરે, મારા માસીના છોકરાને લઈને, એટલે મારા ભાઈને લેવા। ફાઇનલી માસીના છોકરાને લઈને હવે જઈએ પાછો કેશોદ। તમે જોઈ શકો છો અમારા જયદીપભાઈ પહોંચી ગયા બાયપાસે કેશોદના, અને હવે ચા પાણી પીએ પછી નીકળીએ જુનાગઢ જવા માટે। ચાલો, સૂર્ય ભગવાન પણ નીકળી ગયા છે, હવે આપને વાંધો નથી। બસ કેશોદથી નીકળીને થોડાક પહોંચ્યા હતા, નાસ્તો પાણી કરવા સ્ટોપ લીધો અને ગાડીને પણ આરામ આપીએ। ફાઇનલી જુનાગઢમાં એન્ટર થઈ ગયા, હવે નીકળીએ ભવનાથ તરફ। પછી શું અમે ત્રણેય નીકળ્યા ભવનાથ જવા માટે। પછી તો હાલતા હાલતા પહોંચી ગયા મહાદેવના મંદિરે, કરી લીધા મહાદેવના દર્શન ભવનાથના। પછી નીકળીએ અમે જવા ગિરનાર ચડવા માટે। ચડતા ચડતા પહોંચી ગયા ને બધું વેચાવા માંડી ગયું, અને પછી તો અમે વાંદરો જોઈ લીધો। વાંદરો પણ એની મોજમાં હતો। લીંબુ શરબત પી ચાચા પગલીઓ જાય બાકા જીકી કરતા અમે બધા, અને તમે યુ જોઈ શકો છો। પછી તો અમે બધા આરામ કરવા ઘડીક બેસી ગયા, અને અમે તો લઈ લીધી લાકડી, પછી નીકળી। તમે જોઈ શકો છો પાછા ગિરનાર ચડવા ચાલુ કરી દીધું। પગની એક બે થઈ ગઈ તો પણ આ લાકડીઓ લઈને તમે જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ છે ગિરનારનો। અમે પહોંચી ગયા ગિરનાર બાજુ, અને અમે બધા ફોરો ખાઈએ, હવે પછી ઘડીક રહીને નીકળીએ। પહોંચી ગયા અમે જૈન દેરાસર મંદિરે, અને કરી લીધા અમે અંબેમાના દર્શન। તમે જોઈ શકો છો અંબેમાનું મંદિર। અંબેમાનું મંદિરથી દાતાર એકદમ ચોખ્ખું ચોખ્ખું દેખાય છે। ગિરનારથી નીચે ઉતર્યા, મારું હું તો થાકીને બેસી ગયો એક ઠેકાણે, અને ઓલા બધા આવે પાછળ, એ બધા પહોંચી ગયા। હવે પાછા નીકળીએ નીચે જવા માટે। લે હાલે અમારા જયદીપભાઈ તો નીચે રહી ગયા છે। પછી તો ટી પોસે જઈને અમે કરી લીધો નાસ્તો। પછી તો અમે પહોંચી ગયા ગુરુ દાતારે। જય ગિરનારી।